જો દોસ્તો વરસાદ દૂરથી આવી રહ્યો છે, તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. હવે મારા ઘરે વરસાદ આવશે. જો એકદમ દૂરથી વરસાદ આવ્યો અને આવવા લાગ્યો. કેટલી સરસ પ્રકૃતિ દેખાઈ રહી છે. જે વનસ્પતિઓ, વૃક્ષો અને આ સુંદર ફૂલો, ગુલાબના ખીલ્યા છે. લાલ ગુલાબ પણ મસ્ત ખીલ્યો છે. જો કેટલો બધો વરસાદ આવવા લાગ્યો. સવારનો સમય દોસ્તો, બિલકુલ સવાર થાય છે. આ છોકરી ઉઠીને રમવા લાગી છે, કંઈક બનાવી રહી છે. એનું વર્ક ચાલુ જ છે. કેટલો સરસ વરસાદ વરસી રહ્યો છે. આપણને પણ ગમી જાય એ રીતના વરસાદ વરસી રહ્યો છે. વૃક્ષો ધીરે ધીરે હલી રહ્યા છે, જાણે એમને વરસાદની ખૂબ જરૂર હોય, પાણીની, તેવું લાગી રહ્યું છે. કારણ કે શિયાળો, ઉનાળો એમણે બે ઋતુમાં તરસ્યા જ રહેવું પડે છે. ચોમાસું જ એક એવી ઋતુ છે કે જેમાં એમને પાણી મળે છે. માનવ જીવન તો હોય જ છે. એમની ક્રિયાઓ દિન પ્રતિદિન ચાલતી હોય છે, પરંતુ વનસ્પતિઓ, વૃક્ષો, એમનું પણ જીવન જીવંત લાગી રહ્યું છે. આપણા જીવનને આગળ વધારવા માટે તેઓ પણ મદદ, સપોર્ટ કરતા હોય છે. પ્રકૃતિ આપણા જોડે સહચરી બનીને આપણી સાથે જ ઊભી હોય છે, કારણ કે એ આપણા જીવનનું હર્યું ભર્યું, તાજું અને એમના જેવું લીલુંછમ જીવન આપણું સોનેરી અને સુંદર બનાવે છે. તો આ સુંદર સવાર આપણા માટે શરૂઆત જ કેટલી સારી કહી શકાય દોસ્તો. તો આજના દિવસને આપણે ખૂબ જ સારો અને એમના જેવો હર્યો ભર્યો બનાવીએ. મળીએ દોસ્તો. આજનો વરસાદ સૌને મુબારક દોસ્તો.